જય શ્રી કૃષ્ણભાઈ બધાને. આજે છે સેટરડે એટલે આપણે જોબ પૂરી કરીને નીકળ્યા કિટલી પર મિત્રોને મળવા જવા માટે. ત્યાં જઈને આપણે મંગાઈ પત્તી ઠોક કે ચા તો સારી હતી, પણ બિલ આપતી વખતે યાદ આવ્યું કે ફોનમાં બેટરી નથી. કેવલભાઈ ડાયટ ઉપર છે એટલે એમને કોઈ પણ ડીપ ફ્રાઈડ વસ્તુ ખાધી જ નહીં. ફરી ફૂડ કોર્ટમાં એક્સપ્લોર કર્યા નવા આઉટિંગ ઓપ્શન્સ અને પછી નીકળ્યા વોટરફ્રન્ટ પર વોક કરવા માટે. પણ એના પહેલા એક વાત, અમુક સડા પહેરીને આવ્યા. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. પછી જયસિંહે અમને કમિટમેન્ટ આપી પૈસા આપવાની બિઝનેસ ઓન કરવા માટે, કારણ કે અમે એને એ જ બિઝનેસમાં જોબ આપીને પીઆર અપાવવાનું વિચારીએ છીએ. કેવલભાઈ મોટા લોકોની વાતો તમને નહીં સમજાય. ફરી પહોંચ્યા કૌશલભાઈના ઘરે. ત્યાં કર્યું થોડી વાર માટે ચલ અને પછી નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે પહોંચીને કરી સફરની તૈયારી અને બેસી ગયા જમવા માટે. આહા, આજે તો બૈરાની યાદ આવી ગઈ, પણ કોણ આવી ખબર નહીં. મસ્તી કરું છું ગાઈઝ, મસ્તી કરું છું. પછી અમે નીકળી ગયા વોલીબોલ રમવા માટે. કૃણાલભાઈ અને હું પહોંચે ગ્રાઉન્ડ ઉપર. ત્યાં જઈને બાંધી નેટ અને પછી રમ્યા મસ્ત ગેમ્સ. થેન્ક યુ ફોર યોર ટાઈમ ગાઈઝ. ગુડ નાઇટ.